નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં ત્રિકોણમિતિનો પરિચય પ્રકરણ 8 એમાં સ્વાધ્યાય 8.1 ના દાખલા 1 થી 5 આપણે જોવાના છીએ. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. કઈ રીતે ગણતરી કરવી ખાસ દરેક રકમ છે એ સમજી અને રીત છે એ ખાસ પાકી કરજો, જેથી કરીને આવનારી પરીક્ષા માટે પણ તમને દરેક દાખલાઓ ઉપયોગી થાય. દાખલો પહેલો છે, એમાં ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. એબી બરાબર 24 અને બીસી બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય છે એ મેળવવાનું છે. તો એમાં પહેલું sin a cos a અને બીજું sin c ને cos c મેળવવાનું છે. તો ત્રિકોણ તમે જોઈ શકો છો, ત્રિકોણ એબીસી માં અહીંયા એબી ની બાજુ છે એ 24 સેમી આપી દીધી છે અને બીસી ની બાજુ 7 સેમી આપી છે. તો એબી બરાબર 24 અને બીસી બરાબર 7 સેમી છે. આથી પાયથાગોરસ પ્રમેય પ્રમાણે બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર કર્ણના વર્ગ બરાબર થાય. એટલે કે એબી વર્ગ વત્તા બીસી વર્ગ બરાબર એસી વર્ગ થાય. એસી વર્ગને કરતા બનાવીએ તો બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે વર્ગમૂળ ઉડી જાય એટલે એસી વધે. તો એસી બરાબર વર્ગમૂળમાં એબી વર્ગ વત્તા બીસી વર્ગ એટલે વર્ગમૂળમાં એબી 24 નો વર્ગ વત્તા 7 નો વર્ગ, વર્ગમૂળમાં 576 વત્તા 49 એટલે વર્ગમૂળમાં 625 થશે. બેનો સરવાળો 625 એનો વર્ગમૂળ કાઢો એટલે 25 સેમી. તો એસી પણ તમને મળી ગયું. એસી કેટલો મળ્યો? 25 સેમી મળ્યો. હવે sin a નું મૂલ્ય તમારે મેળવવું હોય તો કઈ રીતે તમે મેળવી શકો? 25 સેમી મેળવ્યું, બરાબર. ચાલો, તો sin a બરાબર એક ખૂણો તમે જુઓ અહીંથી, તો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે sin a બરાબર બીસી ના છેદમાં 80 એટલે 7 ના છેદમાં 25 થાય. અને cos a બરાબર તો કે પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે ab ના છેદમાં 80 એટલે 24 ના છેદમાં 25. હવે જે રીતે ખૂણો c ને તમે કરતા બનાવો તો sin c બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે ab ના છેદમાં 80 તો 24 ના છેદમાં 25 અને cos c એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે bc ના છેદમાં 80. તો BC છે 7 અને AC છે 25 એટલે 7 ના છેદમાં 25. આ રીતે તમે એનું મૂલ્ય છે મેળવી શકો છો. દાખલા નંબર 2 ની વાત કરીએ. આપેલ આકૃતિમાં tan p - cot r છે એ શોધવાનું છે. ત્રિકોણમાં માપખૂણો q છે 90 નો છે ત્રિકોણ PQR ની અંદર. તો PQ માપ છે એ 12 સેમી છે અને PR માપ છે 13 સેમી આપણે આપેલું છે. આથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ત્રીજી બાજુનું માપ મળી જાય. તો QR ને કરતા બનાવે તો QR બરાબર વર્ગમૂળમાં PR નો વર્ગ માઇનસ PQ નો વર્ગ થશે. તો 13 નો વર્ગ માઇનસ 12 નો વર્ગ કરો એટલે 169 એટલે 169 માઇનસ 144 કરો એટલે 25. 25 નું વર્ગમૂળ કાઢો એટલે 5 સેમી. તો QR તમને મળી ગયું. QR કેટલું મળ્યું? 5 સેમી, બરાબર. હવે આપણે શું મેળવવાનું છે? આપણે મેળવવાનું છે tan p અને cot r. તો tan p ખૂણાની વાત કરીએ તો tan એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, સામેની બાજુ QR છેદમાં પાછળની બાજુ PQ તો 5 ના છેદમાં 12 અને cot r થી વાત કરીએ તો cot ની પાછળની બાજુ છેદમાં સામેની બાજુ તો એ QR ના છેદમાં PQ થશે એટલે 5 ના છેદમાં 12 થશે. આથી tan p - cot r કરો તો 5 ના છેદમાં 12 માઇનસ 5 ના છેદમાં 12 બરાબર શું થઈ જાય? 0. કારણ કે બે સરખા કેન્સલ થઈ જાય એટલે તમને એનું મૂલ્ય કેટલું મળશે? 0. દાખલા નંબર 3. જો sin a બરાબર 3 ના છેદમાં 4 હોય તો cos a અને tan a ની ગણતરી કરવાની છે. તો આપેલ કાટકોણ ત્રિકોણ ABC લઈએ, એમાં ખૂણો B છે 90 નો છે, કાટખૂણો છે. sin a થી વાત કરીએ તો sin a તમને આપી દીધું છે 3 ના છેદમાં 4. તો sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો sin a ની સામેની બાજુ કઈ થઈ? તો કે BC. એની સામેની બાજુ કઈ થઈ? BC અને કર્ણ છે AC છે. તો BC છેદમાં AC બરાબર 3 ના છેદમાં 4 લખી શકો. હવે BC ને કરતા બનાવો તો ઉપરનો BC બરાબર 3, બરાબર, અને AC સામે કરતા બનાવો તો 4. કે ધારી લ્યો એમાં BC બરાબર 3 કે અને AC બરાબર 4 કે થઈ જાય. હવે ત્રિકોણ ABC માં ખૂણો B તો કાટખૂણો છે. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે અહીંયા BC ને AC સિવાયની બાજુ રહી AB ની વાત કરીએ તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણના વર્ગમાંથી BC નો વર્ગ બાદ કરી દઈએ તો
AC નો વર્ગ માઇનસ BC નો વર્ગ એ વર્ગમૂળમાં લખી શકીએ. તો વર્ગમૂળમાં AC છે એ 4k છે તો 4k નો વર્ગ આખા કૌંસ ઉપર વર્ગ માઇનસ 3k નો આખા કૌંસ ઉપર વર્ગ કરો તો ચોકે ચોકે 16 તો વર્ગમૂળમાં 16k નો વર્ગ માઇનસ 9k નો વર્ગ એટલે વર્ગમૂળમાં 7k નો વર્ગ વધે. હવે બંને બાજુ વર્ગ કરો તો AB નો વર્ગ બરાબર અહીંયા વર્ગમૂળ ઉડી જાય ખાલી AB મેળવવાનું છે તો વર્ગમૂળમાં 7k એવું વધશે અને k ને આગળ લઈ લો તો AB તમને મળી જશે k વર્ગમૂળ 7. હવે મેળવવાનું છે cos A અને tan A. તો cos એટલે A થી તમે જુઓ તો પાસેની બાજુ AB છેદમાં કર્ણ AC. તો AB નું મૂલ્ય છે k વર્ગમૂળ 7 અને AC નું મૂલ્ય છે 4k. એના બરાબર વર્ગમૂળ k ઉડી જાય એટલે વર્ગમૂળ 7 ના છેદમાં 4. tan A ની વાત કરો તો BC ના છેદમાં AB. BC છે 3k અને છેદમાં AB છે k વર્ગમૂળ 7 છે તો k ઉડી જાય એટલે 3 છેદમાં વર્ગમૂળ 7. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. જો 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A છે એ મેળવવાનું છે. ત્રિકોણ ABC ની અંદર ખૂણો B છે એ 90 નો છે. તો 15 cot A ને કરતા બનાવો તો શું થઈ જાય 8 ના છેદમાં 15 થઈ જાય. હવે તમે જોઈ શકો છો cot એટલે A ની cot નું સૂત્ર મૂકો તો શું થાય A ની પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો A ની પાસેની બાજુ AB તો cot A એટલે AB ના છેદમાં સામેની બાજુ BC AB ના છેદમાં BC બરાબર 8 ના છેદમાં 15 તો AB બરાબર 8k અને BC બરાબર 15k k ધારો તો કોઈ વાસ્તવિક સંખ્યા k માટે. ત્રિકોણ ABC માં ખૂણો B 90 નો છે. હવે બાકીની બાજુ રહી AC કર્ણ. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણ તમને મળી જાય AC બરાબર વર્ગમૂળમાં AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. વર્ગમૂળમાં AB એટલે 8k નો વર્ગ વત્તા BC એટલે 15k નો વર્ગ. તો વર્ગમૂળમાં 8 એટલે 88 64 64k નો વર્ગ વત્તા 15 નો વર્ગ 125k નો વર્ગ. 125 ને 64 એનો વર્ગમૂળ ટોટલ કાઢો એટલે 289 k નો વર્ગ એનો વર્ગમૂળ કરવાનો. તો 289 નું વર્ગમૂળ કાઢો તો 17 ને k વર્ગનું k થઈ જાય એટલે AC તમને મળી ગયો 17k. હવે તમારે મેળવવાનું છે sin A બરાબર એની બાજુમાંથી sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો BC ના છેદમાં AC થાય તો BC 15k છેદમાં AC 17k તો k ઉડી જાય એટલે 15 ના છેદમાં 17. એ રીતે sec A તો sec A શું મળશે sec A બરાબર તો કે AC કર્ણના છેદમાં AB પાસેની બાજુ કર્ણના છેદમાં પાસેની બાજુ તો 17k ના છેદમાં 8k તો k ઉડી જાય એટલે શું થાય 17 ના છેદમાં 8 એટલે sec A નું મૂલ્ય મળશે 17 ના છેદમાં 8. હવે જોઈએ દાખલા નંબર 5. જો sec A બરાબર 13 ના છેદમાં 12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે. તો આપેલ કાટખૂણો ત્રિકોણ ABC ની વાત કરીએ તો જેમાં ખૂણો B કાટખૂણો છે 90 નો છે અને ખૂણો C છે થીટા આપણે ધારીએ છીએ. તો sec થીટા માટે વાત કરીએ તો sec થીટા બરાબર 13 ના છેદમાં 12 આપ્યું. sec એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ તો કર્ણ છે AC છેદમાં પાસેની બાજુ થશે BC. થીટાની પાસેની બાજુ BC છે અને કર્ણ છે AC તો AC ના છેદમાં BC બરાબર 13 ના છેદમાં 12. સામસામે સરખાવો તો AC બરાબર 13k થાય અને BC બરાબર 12k થાય જ્યાં કે કોઈ વાસ્તવિક ધન સંખ્યા છે. હવે વહીથી બાજુ AB તો AB મળી જાય પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ખૂણો B 90 નો છે એટલે AB બરાબર વર્ગમૂળમાં AC નો વર્ગ માઇનસ BC નો વર્ગ. AC છે 13k આખા કૌંસ ઉપર વર્ગ માઇનસ 12k આખા કૌંસ ઉપર વર્ગ નો વર્ગમૂળ કાઢવાનો. તો વર્ગમૂળમાં 169k નો વર્ગ માઇનસ 144k નો વર્ગ એટલે વર્ગમૂળમાં 25k નો વર્ગ વધે. વર્ગમૂળમાં 25 અને વર્ગમૂળમાં k નો વર્ગ વર્ગમૂળમાં 25 એટલે 5 અને k નો વર્ગ થાય k તો AB તમને મળી જાય 5k. હવે તમારે મેળવવાનું શું છે બાકીના બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવવાના છે. તો sin થીટા થી વાત કરીએ તો sin થીટા એટલે sin C ની સામેની બાજુ છેદમાં કર્ણ થશે sin C તો AB ના છેદમાં AC એ 5k ના છેદમાં 13k k ઉડી જાય એટલે 5 ના છેદમાં 13 મૂલ્ય મળશે. cos થીટા એટલે cos C તો BC ના છેદમાં AC બરાબર cos એટલે
પાસેની બાજુ સી ની બીસી થઈ અને કર્ણ છે 80 છે તો 12 k કે ઉડી જાય એટલે 12/13 tan થીટા તો tan c બરાબર શું થાય તો કે સામેની બાજુ ab છેદમાં પાસેની બાજુ bc તો 5k/12 કે ઉડી જાય એટલે જવાબમાં મળશે 5/12 cot થીટા tan નું ઉલટું cot c બરાબર bc ના છેદમાં ab બરાબર 12k/5k બરાબર 12/5 sin નું ઉલટું થાય cosec થીટા બરાબર cosec c બરાબર 80/ab બરાબર 13k/5k એટલે કે ઉડી જાય 13/5 આ બધાય તમને બાકીના ગુણોત્તર મળી જાય sec આપણે આપેલો હતો બરાબર બાકીના પાંચેય ત્રિકોણમિતિય ગુણોત્તર આ રીતે તમે મેળવી શકો છો તો તમને ખાસ રીત છે એ યાદ રાખજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા અલગ અલગ દાખલાઓ સહિતના વિડીયો છે જેના પર મુકાઈ ગયા છે ન જોયા તો જોઈ લેજો આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે ખાસ રીત છે દરેક દાખલાની સમજતા જજો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર